અમદાવાદમાં રસ્તાના રાક્ષસોનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાય સમયથી અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે અમદાવાદના નહેરુનગર પાસે આવેલા ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટોપ પાસે ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બ્રેઝા કાર ચાલકે એક્ટિવા ચાલક બે જણાને જોરદાર ટક્કર મારી અને લગભગ 100 ફૂટ જેટલી એક્ટિવા ઉછળી બીઆરટીએસ રેલિંગ સાથે ટકરાઈ. અને જે એક્ટિવા ચાલક જે બે જણા હતા, એકનું નામ અકરમ સામે આવી રહ્યું છે ને એકનું નામ અશરફ સામે આવી રહ્યું છે. તેમાં બંનેમાંથી એક એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું, ત્યારે બીજાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો. ત્યારે હવે સવાલ એ થાય કે બ્રેઝા કાર ચાલકે કયા પ્રકારનો આ અકસ્માત સર્જ્યો હશે કે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક્ટિવા ચાલક જે બંને લોકો જે હતા, અશરફ અને અકરમ, બંને જમાલપુરના રહેવાસી છે તે પ્રકારનું સામે આવ્યું. ત્યારે ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત આ બ્રેઝા કાર ચાલકે સર્જ્યો છે. ત્યારે એક્ટિવાનું પણ શું હાલત થઈ છે તે જોઈ શકતા હશો. એક્ટિવા પણ ચકનાચૂર થઈ ચૂકી છે. અકસ્માતની અંદર એટલી જોરદાર આ ટક્કર રહી, ત્યારે શું નશાની હાલતમાં ધૂત થઈને આ બ્રેઝા કાર ચાલક કાર ચલાવી રહ્યો હતો, અથવા તો કેમ આ પ્રકારના અકસ્માત આ કાર ચાલક દ્વારા સર્જવામાં આવ્યો છે તે પ્રકારનો સવાલ ચોક્કસથી ઊભો થઈ રહ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તપાસ પણ શરૂ કરવામાં આવી છે કે કયા પ્રકારનો અકસ્માત હતો, કયા કારણોસર અકસ્માત સર્જવામાં આવ્યો, અકસ્માત થવાનું કારણ શું હતું, તે તમામ હવે પોલીસ તપાસનો વિષય છે. પરંતુ અમદાવાદ શહેરની અંદર એકાએક અકસ્માતો થતા રહ્યા છે અને અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે નિર્દોષ લોકોનો ભોગ ક્યાંક ને ક્યાંક બની રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે સવાલ એ થાય કે શું આવા કાર ચાલકો અથવા મોટા વાહન ચાલકો નાના સાધનોને કંઈ સમજતા જ નથી? તે